સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા પ્રદર્શનમાં મુકાઈ છે। સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે। પીએમ મોદીની પ્રતિમા 3.75 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે। 8 જેટલા કારીગરોએ 3 મહિનાની મહેનત બાદ આ પ્રતિકૃતિ બનાવી છે। જ્વેલર્સ પીએમને મળી પ્રતિકૃતિ ભેટ આપશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા પ્રદર્શનમાં મુકાઈ છે। સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે। પીએમ મોદીની પ્રતિમા 3.75 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે। 8 જેટલા કારીગરોએ 3 મહિનાની મહેનત બાદ આ પ્રતિકૃતિ બનાવી છે। મારું નામ કરિશ્મા ટિબરેવાલ છે, બિશન દયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફથી। કરિશ્મા મેમ, જે રીતના અત્યારે આ એક્ઝિબિશનની સ્પાર્કલની અંદર આકર્ષણનું કેન્દ્ર કહી શકાય તો એ છે આપની આ પ્રતિમા, શું વિશેષતા છે એની? આ પ્રતિમા ચાંદીમાંથી બનાવવામાં આવી છે। 3.75 કિલો જેટલી ચાંદીનો આમાં ઉપયોગ થયો છે। એ ઉપરાંત આ એક મોદીજીની અદ્ભુત પોઝની પ્રતિમા છે, જે રિપ્રેઝેન્ટ કરે છે કે જે રીતે મોદીજીએ આપણા દેશને આગળ વધાર્યો છે, એ રીતે આપણા પ્રિય વડાપ્રધાન મોદીજી પણ આગળ ને આગળ વધતા રહે। ખાસ કરીને આ પ્રતિમા અહીંયા મૂકવાનું કારણ અને એના પાછળ બનાવવાનું કારણ શું છે? એના પાછળ બનાવવાનું કારણ એ છે કે મારા પિતાજી દિલીપભાઈ એ ચાંદી કિંગના નામે પ્રખ્યાત છે। એ મોદીજીના ખૂબ જ મોટા ફેન છે। એ એવું ચાહે છે કે જ્યારે પણ મોદીજીને મળે ત્યારે આ પ્રતિમા એમને ભેટ કરે। બસ એ ભેટ કરવાના ઉદ્દેશ્યથી જ અમે આ પ્રતિમા બનાવડાવી છે। મોદીજી અમૂલ્ય છે, આપણે પ્રાઇસ ટેગ ના લગાડી શકીએ, છતાં પણ શું કહી શકીએ? એવું કહી શકીએ કે 3.75 કિલો ચાંદી વપરાય છે, તો આજના ચાંદીના ભાવ પ્રમાણે આપણે ગણી શકીએ। એ ઉપરાંત મારા 8 કારીગરોએ 3 મહિના સુધી સતત મહેનત કરી મારા પિતાજીની દેખરેખની હેઠળ આ મૂર્તિ બનાવવામાં આવી છે। પ્લસ આની જે પોલિશ છે એ અમે ગ્લોસી ફિનિશ લીધી છે, જે પ્રમાણે